ગુજરાતભરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। બીજી તરફ આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસું આવવાના એંધાણ છે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે। જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થઈ શકે છે। જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી રહી શકે છે। જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે। 27 મેથી કેરળમાં ચોમાસાએ વિધિવત રીતે આગમન કરી લીધું, જે સામાન્ય કરતાં 5 દિવસ વહેલું હોવાનું જણાય છે। 12 જૂનની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન। આ પછી 20થી 25 જૂનમાં અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે।